આજે કાજલબેન ઠાકોરના પતિ શ્રી કરણજી ઠાકોરના અવસાનને 15 દિવસ વીતી ગયા। આ 15 દિવસ તેમના પરિવાર માટે દુઃખ, ખાલીપો અને યાદોથી ભરેલા રહ્યા હશે। કાજલબેન માટે પતિને ગુમાવવું એ જીવનનો સૌથી મોટો વેદનાદાયક અનુભવ રહ્યો હશે। દરેક શ્વાસ સાથે કરણજીની યાદો જીવંત રહેશે। એમની હસતી મુસ્કાન, પરિવાર માટે કરેલું સર્વસ્વ અને દરેક સંબંધમાં રહેલી પ્રેમભીની લાગણી કદી ભૂલાય એવા નથી। પરિવારના દરેક સભ્ય માટે આ સમય ખૂબ જ કઠિન છે, ખાસ કરીને કાજલબેન અને એમનો દીકરો દિવ્યાંશ માટે। ભગવાન તેમને શક્તિ આપે કે તેઓ આ દુઃખને ધીરજપૂર્વક સહન કરી શકે અને કરણજી ઠાકોરની આત્માને શાંતિ મળે। હવે 15 દિવસ પછી જ્યારે કાજલબેનના પતિ કરણજી ઠાકોર જીવતા નથી, એવામાં એમનો જૂનો વિડીયો ફરીથી વાયરલ થયો છે, જેમાં કરણજી કાજલબેનને એમના પિયરમાંથી તેડવા ગયા હતા। આખો પરિવાર, ખાસ કરીને કાજલબેનના ભાઈઓ અને ભાભીઓ બહુ જ ઇમોશનલ થઈ ગયા હતા। વિડીયોમાં જેમ જેમ કરણજી કાજલબેનને તેડવા આવ્યા છે, બેકગ્રાઉન્ડમાં વાગે છે એક ગીત જે લોકોના દિલને છૂ જાય છે। કોણ હલાવે લીમડી, કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકીને ભાઈલો ઝુલાવે ડાળ। આ ગીત સાથે ભાઈઓના ભાવનાઓ, બહેન માટેનો પ્રેમ અને હવે કરણજીના વિયોગની વ્યથા બધું એક સાથે જોઈને લોકોને આંસુ આવી જાય છે। વિડીયો ફરી વાયરલ થવાનું કારણ એ છે કે આ ક્ષણ હવે એક યાદગાર બની ગઈ છે। લોકો કહે છે ત્યારે તો બધા ખુશ હતા, કોણ જાણતું કે આ જ પળો છેલ્લી યાદ બની રહેશે।